નમસ્કાર મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. મિત્રો, ખાસ કરીને આજના જે પરિસ્થિતિ છે અને ખેતીની આપણે મિત્રો વાતો કરવી છે અને એની અંદર મુદ્દાની વાત જો કરીએ તો ખેતીની અંદર અને ખાસ મગફળીના પાકની અંદર ખૂબ મોટી સમસ્યાઓ આફતો આવવાના અણસાર દેખાઈ રહ્યા છે. ઘણા બધા મિત્રોના છેલ્લા 4-5 દિવસથી સતત ફોન અને એના વોટ્સએપના માધ્યમથી હું જ્યારે ફોટો અથવા વિડીયો જોઈ રહ્યો છું તો મોટી મોટી આફતો આવવાના જે એંધાણ છે દેખાઈ રહ્યા છે. આફત આવે એટલે કે આપણે ઘણી વખત વાત કરીએ છીએ કે પૂર આવે એ પહેલાં પાળ બાંધવાની આપણે શરૂઆત કરી દઈએ અથવા તો મિત્રો શરૂઆત કરી દીધી છે, ન કરી હોય તો હજી પણ સમય છે. અત્યારથી આ બધી વસ્તુઓને મગફળીના પાકની અંદર આપણે કરવાનો સમય છે. આગળનો મેં વિડીયો બનાવ્યો હતો કે 30 થી 60 દિવસે મગફળીની અંદર કઈ કઈ કાળજી રાખવો જોઈએ અને ખૂબ મોટો પ્રતિસાદ મળ્યો. ઘણા બધા મિત્રોએ, ગુજરાતભરના મિત્રોએ જોયો, એના મને ઘણા બધા કોલ પણ આવ્યા, વોટ્સએપના માધ્યમથી પણ મિત્રોએ એમાં કરવામાં આવેલી ભલામણોનો ઉપયોગ કર્યો. આશા એવી રાખું છું કે બધી જ ભલામણો જેમને જે લાગુ પડતી એ ભલામણોનો ઉપયોગ કરી અને ખૂબ સારી આપણે ખેતીમાં ઉત્પાદન મેળવો એવી આશા. આજના વિડીયોની અંદર વાત કરવી છે કે હવે મગફળીમાં 60 થી 90 દિવસે કયા પ્રકારની ટ્રીટમેન્ટ કરવી જોઈએ. આપણે ફક્ત ને ફક્ત જે ટેકનિકલ માહિતીઓ છે એ આ માધ્યમથી આપીએ છીએ. આપણે કોઈ વસ્તુનો કોઈ ડબલા કે કોઈ પેકેટ પકડી અને તમે આ વાપરો ઉત્પાદન ડબલ થઈ જાય, 3 ગણું થઈ જાય, તમે ખૂબ મોટા ન્યાલ થઈ જાઓ એવી વાત ક્યારેય આ માધ્યમથી કરવાની નથી, કરશું પણ નહીં અને કરી પણ નથી. ફરી એકવાર કહું, ઘણા બધા મિત્રોનો મને ફોન આવે, સાહેબ તમે આ ભલામણ કરી તો કંપનીનું નામ બોલો, કેટલા રૂપિયાનો આવે એ બોલો, ક્યાં મળશે એના એડ્રેસ આપી દો. પણ મિત્રો, થોડીક જાણવાની, ટેકનિકલ વસ્તુ સમજવાની થોડીક ધીરજ રાખો, કારણ કે સમય ખેતીની અંદર એવો છે. અત્યારે પહેલાં તો ટેકનિકલ બાબતો સમજવી જરૂરી છે. હું અહીંથી ફક્ત ટેકનિકલ નામ એટલા માટે લખું છું, ઘણી બધી કંપનીઓ બનાવતી છે, તમારા જુદા જુદા વિસ્તારોની અંદર જુદી જુદી પદ્ધતિઓથી મળતી છે. પણ તમે જો આ ટેકનોલોજીને સમજી જાઓ, આ વસ્તુને સમજતા શીખી જાઓ, પછીના જે પ્રશ્નો છે ઓટોમેટિકલી સોલ્વ થઈ જાય. અને ખાસ જે મગફળીમાં 60 થી 90 દિવસનો પીરિયડ છે, કારણ કે મધ્ય ભાગની અંદર મગફળી આવી છે. મગફળીનો પાક 120 દિવસનો જનરલી ગણાય. 60 દિવસ સુધી પોગતા આપણે મોટા ભાગના ઉત્તર ગુજરાત સિવાયના બધા જ ભાગોની અંદર લગભગ 60 દિવસની મગફળી થવાના નજીકના સમયમાં છે. ઉત્તર ગુજરાતમાં મોડું વાવેતર છે એટલે લગભગ 30-35 દિવસની મગફળી છે. એના માટે પહેલા વિડીયાના ઘણા બધા મુદ્દા લાગુ પડશે. આજે જે હું વાત કરીશ એ 60 દિવસ પછીની કાળજીઓ. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે વૃદ્ધિ, વિકાસ અટકાવવા, વધારે સૂયા બેસાડવા, ઘણા બધા મુદ્દાઓ ઉપર વાત કરી. આજનો જે અગત્યનો મુદ્દો રહેશે એ 2 વસ્તુ ઉપર વધારે ફોકસ રહેશે, કારણ કે આ સમય છે એ રોગ અને જીવાત માટેનું અનુકૂળ સમય ગણાય કુદરતી રીતે. કારણ કે છેલ્લા 35-40 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ, સતત વરસાદ પડવાને લીધે મગફળી હવે જેવી વરાપ નીકળી છે એટલે ઘણી બધી સમસ્યાઓ આપણી સમક્ષ આવી છે. ઘણા બધા મિત્રોએ આંતરખેડનો મોકો મળ્યો, આંતરખેડ કરી, નિંદામણ કરી એટલે મુંડા દેખાવાના શરૂ છે. જેની મગફળીઓ ખૂબ વહેલું વાવેતર છે, 70-75 દિવસની છે, ત્યાંથી મગફળીની અંદર ખેંચીને જોયું તો દોડવા ખાડા પડી ગયા, જેને ઘણા વિસ્તારમાં ચિકનગુનિયા તરીકે ખાસ કરીને પોરબંદરના બેલ્ટની અંદર ઓળખે. ઘણા બધા મિત્રોએ મને ફોટા મૂક્યા તો દોડવાની અંદર કાણા પડી ગયા. તો આ વાયરોમની સમસ્યા, મુંડાની સમસ્યા, ફૂગ અને નેમેટોડ કૃમિઓના પ્રશ્નો ઓલરેડી આપણે જોઈ રહ્યા છીએ. જે મિત્રોને હજી 40-45 દિવસનો સમયગાળો છે અને આ બધું જોવાનું બાકી, કારણ કે રોગ અને જીવાત સર્વ રીતે કુદરતી બનતી એક પ્રક્રિયા છે. મારા તમારા હાથના એને કંટ્રોલ 100% નિયંત્રણ કરવું શક્ય નથી. અને આવો કોઈ ભ્રામક પ્રચાર મિત્રો કરતા હોય કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી, એને પણ મિત્રો ખાસ જોઈ લેજો. ઘણા બધા મિત્રો એવું કહે કે આ વાપરો 100% રિઝલ્ટ. અરે મારા ભાઈ, કુદરતની અંદર દરેક વસ્તુ જીવ છે. આ જીવ સૃષ્ટિનું સર્જન કુદરતે કર્યું છે. મારી તમારી તાકાત જ નથી કે 100% એનો નાશ કરી શકો. કોઈ પ્રોડક્ટ અથવા કોઈ કંપની આવો દાવો કરતી હોય તો મને નથી લાગતું કે એ યોગ્ય છે. કારણ કે ઘણા બધા ફેક્ટરો કામ કરે, વાતાવરણના પરિબળો કામ કરે, જમીનની અંદર ભેજ હોય, જીવાત કે રોગને અનુકૂળ વાતાવરણ છે, આપણે કયા પ્રમાણમાં પદ્ધતિ વાપરી, ક્યારે વાપરી, કેટલી વાપરી, તો ઘણા બધા પ્રશ્નો છે, એમાં નથી પડતા. પણ એટલા માટે હું તમને ચેતું છું, આવી કોઈ વસ્તુમાં આવવાની જરૂર નથી. તમે અખતરો, પહેલેથી હું કહું છું કે 1 વીઘાની અંદર કોઈ પણ વસ્તુ, રમેશ રાઠોડ બોલે કે કોઈ દુનિયાનો કોઈ તમારી સમક્ષ માણસ બોલે, 1 વીઘાની અંદર અખતરો તમે કરો, તમને ખેડૂત તરીકે પરિણામ મળે, એને અપનાવો. સામેનો કોઈ પણ વ્યક્તિ સાચો ખોટાનું એક જ પ્રમાણ છે. આપણી પાસે કોઈ સર્ટિફિકેટ બીજા આપી નથી શકતા. તો મગફળીના પાકની અંદર આજે વાયરવો, મુંડા, જમીનની અંદર નેમેટોડ, કૃમિના જે ગાંઠું, તમે અત્યારે રાઇઝોબિયમની ગાંઠો મિત્રો જોઈ રહ્યા છો. રાઇઝોબિયમ અને નેમેટોડની ગાંઠોમાં એટલો ફરક હોય કે નેમેટોડની ગાંઠો કડક હોય અને એના સાથે જોઈન્ટલી હોય, કડક હોય, એમ દબાવી તો દબાય નહીં.
એ નેમેટોડ કૃમિની ગાંઠ છે, અને જે રાઇઝોબિયમની ગાંઠ છે દબાવી દઈએ તો એમાંથી ખાસ કરીને ભૂખરા કલરનું પ્રવાહી નીકળે અથવા પોચી તો એ રાઇઝોબિયમ નાઇટ્રોજન ફિક્સ કરે છે. ઘણી બધા ગાંઠોને ઓળખવામાં આપણે ભૂલ ખાઈએ છીએ. તો ખેડૂત તરીકે આ ઓળખવાનું એક સિમ્પલ અને સાદું પ્રમાણ છે. આપણે લેબોરેટરીમાં સેમ્પલો મોકલવા, એનાલિસિસ કરવામાં ઘણો સમય લાગે. તો આ પહેલા નિરીક્ષણ તમારે કરવાનું છે. ખેતરની અંદર જોવાનું છે, જ્યાં કુંડાળું પડે, છોડવા ઉપરથી લંઘાય, પીળા પડે, ત્યાં મૂંડાતો નથી. દોડવા જેને બંધાવવાની શરૂઆત થઈ ગઈ, ખેંચીને જોવે ડોડવા ફોલીને, એની અંદર ખાસ કરીને ઝીણી એવી અળસિયા જેવું વાયરોમ જેને પિછોડ્યું ગઈ એવી જીવાત અંદર ડંખ મારીને દાણો તો નથી ખાઈ ગઈ. જો આ જમીનજન્ય જીવાતો હોય તો એના માટે મિત્રો કેમિકલ અને ઓર્ગેનિક અથવા જૈવિક ઘણા બધા ઉપાયો છે. પણ હું તો ખાસ કરીને મેં જ્યારે 30 દિવસે વાત કરી હતી ત્યારે કીધું હતું કે બધા જ ઉપાયો, બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ, ફૂગનાશક, જૈવિક ફૂગનાશકોની ટ્રીટમેન્ટ, જૈવિક કૃમિનાશકોની ટ્રીટમેન્ટ હંમેશા શરૂઆતના પીરિયડથી કરવી જોઈએ. અત્યારે પણ જે મિત્રોને હજી 45-50 દિવસનો સમયગાળો છે એ લોકો આની અંદર ખાસ કરીને જો શરૂઆત હોય અથવા દેખાતું ન હોય ને એના માટે કરવું હોય તો મેટારિઝિયમ આ ઊંડા માટે એના માટે વાપરી શકે, ઉદય માટે. એના સિવાય EPN, વારંવાર હું EPNનો એટલા માટે ઉલ્લેખ કરું છું કે મને એવું લાગે છે કે આવી જો કોઈ ટેકનોલોજી ખેડૂતો અપનાવે અને ખેડૂતોને એના બધી જ જીવાતોના કોમ્પ્લેક્સ રીતે જો નિયંત્રણ સારા મળી જાય તો મને લાગે એના આવતા દિવસોની અંદર જે જમીનની અંદર કેમિકલો, આજ એટલા બધા કેમિકલો અઢળક વપરાય. મને 2-3 ખેડૂત મિત્રોના ફોન પણ આવ્યા. થાયો લેમડા ખાસ કરીને એની અંદર વાપર્યું, ક્લોરોસાઇપર વાપર્યું ઘણા બધા મિત્રોએ. એના સિવાયની ઇમિડા ફિબ્રોનિલ પણ વાપર્યું, જમીનની અંદર ડ્રેન્ચિંગ, રેતી ભેગું મિક્સ કરીને ક્લોરોપાયરિફોસ સિમ્પલી આપ્યું, છતાં પણ આ જીવાતોના નિયંત્રણ નથી થયા. તો મિત્રો એટલું બધું ખતરનાક કેમિકલ આપવા છતાં નિયંત્રણ નથી તો એની પાછળનું કોઈ કારણ હશે. એ કારણમાં ક્યાંક ને ક્યાંક આપણે થાપ ખાઈએ છીએ. તો ઓર્ગેનિક જે પદ્ધતિઓ છે, જૈવિક પદ્ધતિઓ છે, અને આપણી જમીનને, આપણા સોઇલમાં રહેલા માઇક્રો ઓર્ગેનિઝમ, સૂક્ષ્મ જીવાણુને, અળસિયાને, આ બધાને જીવતા રાખવા માટે એક પદ્ધતિમાં કંઈક ફેરફાર કરવો પડશે. જો સતત કેમિકલો વાપર્યા તો એ જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુ જો નાશ થઈ ગયા તો મિત્રો એ મગફળી, એ કપાસ, સોયાબીન પકવવું ખૂબ અઘરું બની જશે. ઘણા બધા મોટા મોટા મહાન વૈજ્ઞાનિકો, મહાન લોકો જે ખેતી ક્ષેત્રે છેલ્લા 30-40 વર્ષથી કામ કરી સતત આપણને કહે કે આવા સૂક્ષ્મ જીવાણુ વગર આ ખેતી શક્ય નથી, સોઇલ જમીન જીવતી રહી જ ન શકે. તો હવે મને એમ કહો કે આટલા બધા કેમિકલો વાપરીએ છતાં ખાલી મૂંડો નથી મારી શકતા તો આ બધી જે જમીનની જીવસૃષ્ટિ છે એનું તો આપણે કેટલું નિકંદન કાઢ્યું છે. તો એના માટે આવી જૈવિક નિયંત્રકો આપણે ઉપયોગ કરવા જોઈએ. આ વાત હતી જમીનના રહેલી જીવાતો. બીજી એક સમસ્યા ઉપર હવે શરૂ થશે, એ છે પાંદડામાં આવતા તમામ પ્રકારના ફૂગજન્ય રોગો. શરૂઆતમાં હું તમને ફોટોગ્રાફ સાથે બતાવું છું કે પાંદડાની અંદર પાનના ટપકાનો રોગ, જેને અર્લી લીફ સ્પોટ અંગ્રેજીમાં કહેવામાં આવે, શરૂઆતના પાનના ટપકા. ત્યારબાદ ધીરે ધીરે 45-50 દિવસે જાય એટલે લેટ લીફ સ્પોટ, મોડા પાનના ટપકા. પછી ધીરે ધીરે જેમ સમય વધતો 60, 65, 70 દિવસે આવશે એટલે રસ્ટમાં રૂપાંતરિત થાય, જેને ગેરું આપણે કહીએ, રાતડ કહીએ, ઘણા વિસ્તારમાં ખેડૂતો ચિત્રી કહે. ઉપરના પાંદડા પીળાશ પડતા થઈ જાય, કેસરી જેવા થઈ જાય, અને ધીમે ધીમે આખો છોડના પાંદડા ખરવા પણ મળે. તો આ બધા જ ફૂગજન્ય રોગોનો અનુકૂળ સમય છે. સતત ભેજ, વાદળછાયું વાતાવરણ એટલે ફૂગજન્ય રોગો આવે તો એના નિયંત્રણ માટે મિત્રો સારી ફૂગનાશક દવાઓ, મેં ત્યારે કીધું હતું 35-30 દિવસે આપણે કાર્બેન્ડાઝેબ, મેન્કોઝેબ એનો ડોઝ મારવાનો હતો. ઘણા બધા મિત્રોએ જેને 60 દિવસની એને મારી દીધો છે. એના પછી હેક્ઝાકોનાઝોલનો ડોઝ મારવાનો હતો. ઘણા બધા મિત્રોને લાગી ગયો છે, ન લાગ્યો હોય તો એ દિવસો પ્રમાણે આપણે શેડ્યુલ બનાવવાનું છે. એના પછી 60 કે 55 દિવસે ટેબ્યુકોનાઝોલ પ્લસ સલ્ફરનો ડોઝ પણ મિત્રો મારી શકીએ. અત્યારની જે પરિસ્થિતિ છે 60 દિવસ પછી અથવા 70 કે 80 દિવસ સુધીમાં આપણે ખાસ કરીને એના માટેના પણ ફૂગનાશકો છે એ આપણે એની અંદર સ્પ્રે કરવા જોઈએ. અત્યારની જે 60-70 દિવસની પરિસ્થિતિ છે એની અંદર ખાસ કરીને જે ફૂગનાશકનું ટેકનિકલ છે, એઝોસ્ટ્રોબિન જે 18.2% ફોર્મમાં આવે, અને એની સાથે ડાયફેનાકોનાઝોલ જે ખાસ કરીને 11.4%, SC સ્વરૂપની અંદર આ બંને કોમ્બિનેશન વાળી જે દવા છે એ 20 ml પ્રતિ પંપ નાખીને ઘાટો છંટકાવ કરીએ તો મિત્રો આ જે ખાસ કરીને મેં કીધું એમ 70 દિવસના ગાળે મગફળીની અંદર આવતા જે રોગો છે, પાનના જે રોગ છે, એમાં ખૂબ સારા નિયંત્રણો મેળવી શકે. એના સિવાયની જે બીજી એક દવા છે, ખાસ કરીને આપણે શરૂઆતના ફૂગનાશકો તો વાત કરીએ, હવે ફૂગનાશકો જે વાત કરીએ છેલ્લા ડોઝની વાત કરીએ છીએ કે હવે મગફળી ધીમે ધીમે એનો સમયગાળો ઘટતો જાય છે. હવે પાકવા તરફ સમયગાળો જ્યારે જશે તો એની અંદર ખાસ કરીને ફૂગનાશકની અંદર જે સારું ટેકનિકલ છે એની અંદર ટેબ્યુકોનાઝોલ 50% પ્લસ ટ્રાઇફ્લોક્લોસ્ટ્રોબિન જે ખાસ કરીને 25%ના ફોર્મની અંદર આ બજારની અંદર મળતી દવા એક પંપની અંદર 12 થી 15 ગ્રામ લેખે નાખીને છંટકાવ કરીએ તો આ પણ ફૂગનાશકનું ખૂબ સારું ટેકનિકલ છે. આ બંનેમાંથી કોઈ એક દવાને મિત્રો આપણે સ્પ્રે કરવાનો છે. મગફળીના પાકની અંદર હું માનું છું કે ફૂગજન્ય જે રોગ છે પાંદડાના એ બધા જ આનાથી કંટ્રોલ થશે. સાથે સાથે એક સમસ્યા એ પણ છે કે એની અંદર ઈયળોનો પણ એટેક છે. ઘણા બધા વિસ્તારોમાં લીલી ઈયળનો આતંક હતો, હશે,
તમે એના નિયંત્રણના પગલાં ભર્યા છે. હવે પછીના સમયમાં એટલે કે 20 ઓગસ્ટની આજુબાજુથી જે મગફળીઓ મોટી છે એની અંદર લશ્કરી ઈયળની શરૂઆત થશે અથવા થઈ ગઈ છે. આપ અવલોકન કરજો. એના માટે હું ખાસ વિનંતી કરું છું કે ફેરોમેન ટ્રેપ 1 વીઘાની અંદર બધા જ પાકની અંદર ખાસ મિત્રો આપણે વિનંતી કરીએ કે જેની ઈયળ વર્ગની જીવાતો છે એના ફૂદાને પકડવા, નર ફૂદાના અવલોકન માટે ફેરોમેન ટ્રેપ લગાડવી જોઈએ. ન લગાડી તો હજી સમય છે. જેને 40-45 દિવસની મગફળીઓ છે, એક ટ્રેપ લગાડે, લીલી ઈયળની લ્યુર ફિટ કરે. પાછીના જે 2 કે 2.5 મહિના થાય ત્યારે એની અંદર એ જ ટ્રેપ રાખે, પણ લ્યુર છે એ લશ્કરી ઈયળની લગાડે, ફૂદાનું અવલોકન કરીએ અને આ અવલોકનને આધારે મિત્રો આગળનો રસ્તો નક્કી કરી શકશું. અને હવે જે ઈયળનો એટેક છે તો એના માટે દવાઓની અંદર હું ખાસ વાત કરું છું કે હંમેશા આપણે જૈવિક નિયંત્રકોથી લઈ ત્યારબાદ જ કેમિકલમાં જવાનું છે. જૈવિક જંતુનાશકની અંદર બિવેરિયા બાજરના નામની જૈવિક જંતુનાશક દવા 1 પંપની અંદર 80 થી 100 ગ્રામનો સ્પ્રે કરી શકાય. આપણે એક સારી જૈવિક દવા છે કે શરૂઆતના સ્ટેજમાં આપણે ઉપયોગ થઈ શકે. ત્યારબાદ જેમ જેમ ઈયળની અવસ્થા વધતી જાય તો એના માટે ખાસ કરીને ક્લોરોપાયરીફોસ જેવી સિમ્પલ જંતુનાશક દવા પણ કંટ્રોલ ઈયળોને શરૂઆતના અવસ્થામાં કરે છે. ત્યાર બધી જેમ ટેકનિકલો અથવા જેમ અવસ્થા આગળ વધે એના માટેના એબામેક્ટિન બેન્ઝોએટ જે 5% સ્વરૂપમાં બજારની અંદર મળતી હોય એ દવા 8 થી 10 ગ્રામ પંપમાં નાખીને છંટકાવ કરવો જોઈએ. એના ક્લોરન્ટ્રીનિપોલ છે એ પણ માર્કેટની અંદર મળતી હોય તો એ દવા 5 ml નાખીને સ્પ્રે કરવો જોઈએ. અથવા નોવાલ્યુરોનનો પણ મિત્રો આપણે ઉપયોગ કરી શકો, ઇન્ડોક્ઝા કાર્બનનો પણ ઉપયોગ કરી શકો. તો આ બધી જે દવાઓ છે એ જે સમય પ્રમાણે જે ઈયળોનો જેવો નુકસાન છે એ નુકસાનનું અવલોકન કરી અને મિત્રો આપણે કરવી જોઈએ. તો આ બધી જે પદ્ધતિઓ છે એ મગફળીની અંદર ખાસ કામની છે. પરંતુ આ બધું તો રોગ અને જીવાતના નિયંત્રણની વાત હતી. મિત્રો મગફળીની અંદર હું માનું છું કે છેલ્લા 3-4 વર્ષથી જે દિશાની અંદર આપણે મગફળીનું ઉત્પાદન ધીરે ધીરે વધારતા જઈએ છીએ અને વધે પણ છે અને સારું ઉત્પાદન ઉતારો પણ લઈએ છીએ, એની પાછળ કોઈ મોટું જો કારણભૂત કારણ હોય તો એ છે વોટર સોલ્યુબલ ખાતરો એટલે કે પાણી દ્રાવ્ય ખાતરો. આના પહેલાના વિડીયોમાં પણ ભલામણ કરી હતી કે 30-35 દિવસે 19-19-19, ત્યાર પછીના ફૂલ અવસ્થા પછીના સમયમાં એટલે 45 થી 50-55 દિવસે 13-0-45 અથવા 0-52-34. અને હજી અત્યારે હું જે ખાસ ભલામણ કરું છું મિત્રો, અત્યારની જે મગફળીની તમારી કન્ડિશન છે, જે મગફળીઓ 60-70 દિવસના ગાળામાં છે અથવા આવવાની છે એ લોકોએ 0-0-50 ફરીવાર નોંધી લેજો. વોટર સોલ્યુબલ ખાતરની અંદર 0-0-50 એક પંપની અંદર 100 ગ્રામ. આ મોટા ભાગના વોટર સોલ્યુબલ ખાતરો પંપની અંદર 100 ગ્રામ લેખે નાખી અને પંપ વીઘે 16 ગુઠાના વીઘામાં મેક્સિમમ 3 પંપ કરી વ્યવસ્થિત અને જો ઘાટો સ્પ્રે આપણે કરી દઈએ તો આ 0-0-50ના ખૂબ સારા પરિણામો મળશે. તમને જ્યારે પાક થશે એના માટે અખતરો કરી લેવો હોય તો પણ હું એમ વિનંતી કરું 10 વીઘાનું મગફળીનું ખેતર હોય તો 2 વીઘાની અંદર કરો. અને આની કિંમત બજારની અંદર, કારણ કે આ બધી જ કંપનીઓ મોટાભાગની આપણી સરદાર હોય, GSFC, GNFC, ઇફકો, ક્રિપ્કો, એના બેક્ટેરિયા, એના વોટર સોલ્યુબલ ખાતરો આ વાપરવાનો મિત્રો આગ્રહ પણ રાખીએ અને જોઈ લઈએ. આપણે 1-2 વીઘાની અંદર આ વર્ષે ટ્રાય કરી એના ખાતરો વાપરીએ, બીજા વિસ્તારમાં ન વાપરીએ એટલે તમને પણ પ્રેક્ટિકલી જે વસ્તુની શોખવટ છે ક્લિયર થાય. ઘણી વખત આપણે બધામાં વાપરીએ રિઝલ્ટ નથી મળતા તો એવું કંઈ આનું રિઝલ્ટ નથી, અથવા વાપર્યું જ ન હોય તો એના પહેલાં આપણે ધારણા કરી લઈએ કે રિઝલ્ટ નથી, અથવા કોઈ કહે કે આના બહુ સારા રિઝલ્ટ છે તો માની લઈએ અને કોઈ એમ કે આનું ખરાબ છે તો. પણ એના કરતાં મારી તો ખાસ સ્પષ્ટ દર વખતે વિનંતી હોય છે, હું તો પ્રમાણ મિત્રો તમારી પાસેથી જ મેળવવા માગું છું. કોઈના સર્ટિફિકેટ સિવાય ખેડૂત એના ખેતરમાં જે ખેતી કરે અને જે પણ પ્રોડક્ટ વાપરે સ્પષ્ટપણે પ્રમાણિકતાથી એના પોતાના ખેતરમાં મળેલા અનુભવો જ્યારે બીજા લોકોને કહેતો થઈ જશે અને આ પ્રમાણિક અનુભવોનો લોકો ઉપયોગ કરતા થઈ જશે એટલે ખેતીની અંદર ઓટોમેટિકલી ક્રાંતિ આવશે, ખેતીની દિશા બદલાશે. આ કુદરતી પરિબળો મેં કીધું કામ કરે જ ચોક્કસ. એની અંદર કોઈ ના કહી શકાય. વધારે વરસાદ, ગરમી, ઠંડી, વરસાદના દિવસો ટૂંકાવવા, લંબાવવા, વધારે તીવ્રતાથી વરસાદ પડવો, ચોક્કસથી આ કુદરતી પરિબળો છે. કોઈ એમાં રસ્તો નહીં કાઢી શકે. કોઈ તમને સલાહ દેવાવાળો માણસની તાકાત જ નથી કે એમાં એક પણ પરિબળની અંદર ફેરફાર કરી શકે. પણ ફેરફાર આપણે શેમાં કરી શકશું? જે ખેતી પદ્ધતિ આપણા હાથમાં છે. વોટર સોલ્યુબલનો સ્પ્રે આપણે કરી શકવાના. ઈયળના નિયંત્રણ માટે, જીવાતના નિયંત્રણ માટે, રોગના નિયંત્રણ માટે, જમીનમાં આવતા મુંડા, ઉદય, વાયરોમ, જે નવી જીવાત, વાયરોમનું પણ ઘણા બધા મિત્રોએ નામ પણ નહીં સાંભળ્યું હોય. હું એનો પણ ફોટોગ્રાફ તમને બતાવું છું. આ વાયરોમ છે. આ વાયરોમ જે જીવાત છે દોડવાની અંદર કાણા પાડે ને ખબર ક્યારે પડે મિત્રો? ઘણી વખત 70-80 દિવસની મગફળી થાય ને આપણે ખેંચીએ દોડવામાં કાણા, 25 દોડવા હોય તો 3-4 દોડવામાં કાણા પડ્યા છે.
જ્યારે ઘણી વખત આપણે પાથરા કરીએ, ખેંચીને કાઢીએ, થ્રેસરમાં કાઢીને જ્યારે આપણા ખડાની અંદર મગફળી આવે ત્યારે ખબર પડે કે આમાં તો ડોડવામાં ખાણા પીડ્યા છે. તો ત્યારે તો ખૂબ મોડું થઈ ગયું હોય. હજી સમય છે. આના માટેની જે પદ્ધતિઓ છે એ મિત્રો આપણે ઉપયોગ કરવી જોઈએ. મિત્રો આજના વિડીયોની અંદર ઘણી બધી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. સમયને અનુકૂળ અત્યારે જે પરિસ્થિતિઓ આપણને જે લાગુ પડે છે આપણે અપનાવવાની છે. હું આશા એટલી રાખું મિત્રો, આ માહિતીમાં તમને ક્યાંય પણ એવું લાગે કે આ માહિતી સમજાણી નહીં, આપણને કોઈ આમાં ગેરસમજ થઈ, કેમ વાપરવું હતું એમાં કોઈ બહુ ક્લિયર ન થયું, તો મને મિત્રો 9 થી 12 અને સાંજના 3 થી 6 સમયગાળા દરમિયાન ફોન કરી શકો, અથવા તો વોટ્સએપની અંદર આપ મેસેજ ના નકળો. અને ખાસ વિનંતી, વોટ્સએપ જ્યારે કરો ત્યારે 1 થી 2 ફોટા તમારા પાકના સ્પષ્ટ મૂકો, વિડીયો પણ ટૂંકો નાનો બનાવીને મૂકો કે મુંડા છે, વાયરોમ છે, ઉપરના રોગ છે. ચોક્કસથી મિત્રો હું તમને જવાબ આપવાનો અનુકૂળતાએ પ્રયત્ન કરીશ. ક્યારે ફોન ન ઉપડે તો એવું ન માનું કે ફોન સાહેબ નથી ઉપાડતા. ઘણા લોકો તરત કોમેન્ટ શરૂ કરે, ખૂબ સમયની વ્યસ્તતામાં હોય, ઘણા બધા કાર્યક્રમોમાં હોય. હું કોઈ પ્રાઇવેટ કંપનીમાં કે પ્રાઇવેટ પ્રતિનિધિ કે પ્રાઇવેટ પેઢીનો હિસાબથી વાત નથી કરતો, એટલે મારો એ બિઝનેસના પર્પઝથી હું નથી જોતો. એટલા માટે તમને ઘણી વખત એવું થાય કે ફોન ન ઉપાડે, તો અમે એક સંસ્થા સાથે અથવા તો એક ગવર્મેન્ટના ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલી વ્યક્તિ હોય, એટલે ઘણા બધા બીજા કાર્યક્રમોમાં વ્યસ્ત હોય, ખેડૂતો લક્ષી કાર્યક્રમો હોય, તો એમાં એટલે ફોન ન ઉપડે, મેસેજનો જવાબ એકાદ દિવસ કે 10 કલાક 8 કલાક ન મળે તો એવું ન માની લેવું કે આ નંબર આપે લોકો પણ ઉપાડતા નથી. તમારે પણ એટલી જ ફરજ છે, કારણ કે એક હાથે તાળી ન પડે. મિત્રો દરેકની ફરજ છે કે દરેકે જે વસ્તુ સમજ્યા છે અને આપણે વિશે લોકોને કહેતા થઈ જાય. બસ આપણે એટલું જ કરવું છે. કોઈ બીજી નવી વસ્તુ આમાં કરવા નથી માગતા. ખેતીમાં તમને મળેલા ફાયદાઓ કોઈ પણ હોય, ઇનપુટના ફેરોમોન ટ્રેપથી લઈને વોટર સોલ્યુબલ ખાતર કે દવાઓ, ઓર્ગેનિક વસ્તુઓના, એ તમે લોકોને કહેતા થાઓ અને સારી વસ્તુનો આપણે બધા ફેલાવો કરીએ, ખેતીને સમૃદ્ધ કરીએ. ફરી વખત મિત્રો આપણે આખો વિડીયો નિહાળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપના પ્રશ્નો અથવા આપની કંઈ કોમેન્ટ હોય, જે વસ્તુ બીજા લોકોને પણ ઉપયોગી એવી કોમેન્ટ પણ મિત્રો કરજો. તમારા પ્રતિભાવ પણ મને મિત્રો આપતા રહેજો. આપના મળેલા જે પણ તમે અખતરા તમારા ખેતરની અંદર કહેવાથી કરો છો, અને ખેતરમાં જે પણ સારા નબળા પાણીમાં મળે એ પણ લોકો સુધી પહોંચે, એ માટે મને પર્સનલી અથવા તો વોટ્સએપના માધ્યમથી પણ આપ કોન્ટેક્ટ કરતા રહેજો. ફરી વખત મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર. નવી માહિતી સાથે ફરી એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી મને રજા આપશો. આશા એટલી રાખીએ કે આ વિડીયોને વધુ લાઇક, વધુ શેર કરજો. હજી પણ જે લોકોએ સબસ્ક્રાઇબ આ ચેનલ ન કરી હોય તો કૃષિ માહિતી રમેશ રાઠોડ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. આવતા દિવસોમાં નવા વિડીયો પણ તમારા સુધી પહોંચાડીશું. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.